જય શક્તિના જય ઘોષમાં રંગાયું। માંડવીના પ્રસંગે ભક્તોનો વિરાટ સમૂહ મટ્યો। નગરમાં આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે લોકમેળો પણ યોજાયો। મંદિર સહિત નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। માંડલ તાલુકાના વિઠલાપુરા ગામમાં પ્રવેશદ્વાર નજીક આવેલ શ્રી શક્તિ માતાજી અને બહુચર માતાજીનું ભવ્ય શિખર બદ્ધ મંદિર આવેલ છે। વર્ષોની પરંપરા મુજબ નગરમાં શ્રી શક્તિ માતાજીની ભવ્ય માંડવી યોજાઈ હતી અને લોકમેળો પણ યોજાયો હતો। સવારથી જ નગરમાં આનંદ ઉલ્લાસ ભર્યું તેમજ ભક્તિમય વાતાવરણ ઊભું થયું। માંડવીના આયોજકો ગ્રામજનો દ્વારા સવારથી જ રથની તૈયારીઓ કરાઈ હતી। સાંજે રથનું પૂજન અર્ચન કરાયું। માતાજીના સવારીનું પ્રતીક ગજરાજાનું પૂજન કરાયું। વૃષભદેવોને રથની આગળ જોડવામાં આવ્યા હતા। રથમાં માતાજીને બિરાજમાન કરાયા અને વિઠલાપુર ગામના તમામ ઘરોના પરિવારજનો ઉમટી પડ્યા। ચુવાડ, ઝાલાવાડ, ખાખરિયા અને આસપાસના પંથકમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। સાંજે 5:30 કલાકે નગરમાંથી માતાજીની ભવ્ય માંડવી નીકળી હતી। નગરમાં જય શક્તિના જય ઘોષ ગુંજી ઉઠ્યો હતો। મંદિર પરિસરમાંથી માંડવી પસાર થતા કમ્પાઉન્ડમાં ભક્તોનું હૈયે હૈયું ધળાયું। ભક્તોએ માંડવીના પ્રસંગે માતાજીના દર્શનનો લાભ લીધો। લોકમેળાનો પણ આનંદ માણ્યો હતો। આ પ્રસંગે યુવક મંડળ દ્વારા ચા પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા। ઇનામ લકી ડ્રોનું આયોજન પણ કરાયું હતું। આમ વિઠલાપુરમાં માંડવીના પ્રસંગે આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણની વચ્ચે ભક્તોનો વિરાટ સમૂહ ઉમટી પડ્યો હતો। નગરમાં પ્રસંગને લઈ સ્થાનિક પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। બોલો, મારું નામ પ્રદીપસિંહ નટવરસિંહ સોલંકી, ગામ વિઠલાપુર। આજ રોજ આગળ સુદ નોંધના દિવસે માંડલ તાલુકાનું વિઠલાપુર ગામ અહીંયા વર્ષોથી પરંપરાગત રીતે માં શક્તિ માતાજી અને બહુચર માતાજીનો મેળો ભરાય છે અને માતાજીનો રથ નીકળે છે અને ખૂબ જ લાખોની સંખ્યામાં લોકો માઈ ભક્તો દૂર દૂર ગામોથી દર્શન કરવા માટે આવે છે અને અહીંયા સૌ વિઠલાપુર ગામના સૌ લોકો સાથે મળીને ખૂબ સારી રીતે માતાજીનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવીએ છીએ। હું રાકેશભાઈ જાની શાસ્ત્રી, ગામ વિઠલાપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદના રહીશ। આ અમારા લોકમેળાનો પરંપરા આદિ અનાદિ કે વર્ષોથી ચાલ્યો આવે છે અને દર સાલ ફાગણ સુદ નોમના દિવસે આ માતાજીનો મેળો ભરાય છે, જેમાં ગામના લોકો ક્યાંયથી માતાજીના દર્શન કરવા માટે આવે છે। માતાજી ઉપર શ્રદ્ધા છે, માતાજી એમની મનોકામનાઓ પૂરી કરે છે, જેથી ક્યાંયથી લોકો માતાજીને દર્શન કરવા અહીંયા વધારે છે। આ રથનું આયોજન ક્યારથી છે એ આ ગામવાળા લગભગ કેટલા વડીલો છે એમને પણ ખબર નથી। ત્યારથી આ માતાજીની સ્થાપના થઈ ત્યારથી આ રથ ભવ્ય રીતે નીકળે છે અને ખૂબ સાંગોપાંગ અહીંયા માતાજીના દર્શન પૂજા પણ કરવામાં આવે છે। આ દિવસે નાયકો દ્વારા ભવાઈ પણ કરવામાં આવે છે। મહાદેવની અંદર ભજન મંડળી પણ ગાવામાં આવે છે। ત્યારબાદ રાત્રે માતાજીની ભવાઈ કરી માતાજીનો રથ નીકળે એ પહેલા માતાજીના રસ્તામાં સાફ કરવા માટે ત્યાલા ઘોડેસવારો ઘોડે દ્વારા માતાજીનો રસ્તો બનાવે છે। ત્યારબાદ હાથી નીકળે છે। ત્યારબાદ માતાજીની ભવ્ય સવારી લોકોની સાથે નીકળી અને માતાજીનું નિજ મંદિર જ્યાં ચાચરી માતાનું મંદિર કહેવાય છે ત્યાં જાય છે। ત્યાં માતાજીના સ્વાગત બોલથી સ્વાગત કરી અને પછી પરત પાછો આવી અને આગળનો કાર્યક્રમ હવે જે રાત્રેનો કરવાનો હોય તે બધા કરતા હોય છે। આ ઉત્સવ માટે ગામજનો ખૂબ જહેમત ઉઠાવે છે, ખૂબ મહેનત કરે છે। ગામનું યુવક મંડળ પણ 1 મહિનાથી મહેનત કરી આ ધજા પતાકો દ્વારા માતાજીનો આ મેળાનું સુશોભન વધારી અને આમાં અનેરો ઉત્સાહ લાવવા માટે પ્રયત્ન કરે છે। જય માતાજી, જય માતાજી।